નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે દિનેશ બામણિયા જોડાયા છે. દિનેશભાઈ પાટીદાર આંદોલનમાં સતત કામ કરી રહ્યા હતા અને છેલ્લા ઘણા વખતથી એવા વિદ્યાર્થીઓ માટે કામ કરી રહ્યા છે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના હોય અને તેમના માટે ઓર્ગેનાઇઝેશન પણ ચલાવી રહ્યા છે. દિનેશભાઈ, જે રીતે હરિભાઈ ચૌધરીએ સવાલ ઉભો કર્યો છે અને હરિભાઈનો જે આક્ષેપ છે કે જીપીએસસી ની અંદર જે એસટી એસસી અને ઓબીસી ના જે લોકો છે એ લોકોને ઓરલ એક્ઝામ જે લેવામાં આવે છે એ ઓરલ એક્ઝામમાં માર્ક્સ ઓછા આપવામાં આવે છે, જ્યારે જનરલ કેટેગરીની જે એક્ઝામ લેવાય છે એમાં વધારે માર્ક્સ આપવામાં આવે છે. આપ શું કહી રહ્યા છો? નમસ્તે ગોપીબેન, જે મુદ્દો આજે હરિભાઈ દ્વારા આવ્યો છે ને મારા ધ્યાનમાં ગઈકાલે આવ્યો છે. સૌથી મુખ્ય બાબત એ છે કે આ એક જ્ઞાતિવાદ ઉપર જે વાત લઈ જવામાં આવી છે, એસટી એસસી ઓબીસી ને ઓપન, એ વાતમાં હું સહમત એટલા માટે નથી કે હું તમને જણાવીશ કે આ જે પદ્ધતિ ચાલુ છે એ ઘણા લાંબા સમયથી ચાલુ છે. અને આ પદ્ધતિમાં જ્યારે આની પહેલાના ચેરમેન દિનેશ દાસા હતા ત્યારે ખુદ મેં પોતે જ એનો લેખિતમાં 2020માં હું તમને કહીશ કે 6/11/2020 રોજ મેં પત્ર લખીને તમામ ડિટેલ આપેલી સરકારને કે ભાઈ આ ઓરલ ઇન્ટરવ્યુના જે માર્ક્સ છે એનું વેટેજ 50% ન હોવું જોઈએ, કારણ કે સુપ્રીમ કોર્ટમાં જયારે પિટિશન દાખલ થઈ 81 અને 85 ની વાત કરું છું, એના પછી 2009 કે જે ઓરલ માર્ક્સનું વેટેજ છે એ 50% ના હોવું જોઈએ, એનું માર્ક્સનું વેટેજ 12.5% ન વધે એવું સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ ઓર્ડરમાં પિટિશન નંબર 81-85માં બંનેમાં કીધેલું છે. એટલે કે 87.5% માર્ક્સ રાઇટિંગ ના હોય અને 12.5% માર્ક્સ નું વેટેજ એ તમારે ઓરલ ઇન્ટરવ્યુના લેવા જોઈએ. હવે આમાં બે વાતની કોન્ટ્રાવર્જી થાય છે. હરિભાઈની વાત જે છે એ ઓનલી ફોર, એને એમ કીધું કે જનરલ અને ઓબીસી અથવા રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોની વાત કરી છે. હું આખી જીપીએસસી પદ્ધતિની વાત કરી રહ્યો છું બેન, કે દિનેશ દાસા સાહેબ જયારે હતા ત્યારે એક ઘણી બધી તમામ આ જ પદ્ધતિ હતી, તમામ પદ્ધતિઓ આ હતી. એમાં કોઈ પદ્ધતિમાં હસમુખ પટેલને આવ્યા પછી ફેરફાર થયા છે એવી કોઈ પદ્ધતિ અત્યારના જેના આક્ષેપો છે એમાંથી એક પણ પદ્ધતિ એવી નથી. બીજું, આ ઇન્ટરવ્યુ જે લેવાય છે, ઓરલ ઇન્ટરવ્યુ જે લેવાય છે, એના માર્ક્સ ડિજિટલમાં આપવામાં આવે છે, એટલે ડિજિટલ મેરિટ આપવામાં આવે. એમાં કોઈને નામ બી ખબર નથી હોતી કયા વ્યક્તિને માર્ક્સ આપવાના છે, કયા વ્યક્તિ ઇન્ટરવ્યુમાં બેસવાના છે, અથવા કોણ એનું એક્ઝામ લેવાનું છે. હું તમને એક બેન આંકડો આપીશ કે હમણાં એક એક્ઝામ લેવાઈ હતી 2023-24, 24-25, 22-23 જે એક્ઝામો લેવાય છે એમાં આપણે સાંભળ્યું છે કે એક દીકરી હતી વરિયા, જિગીસા વરિયા કરીને, જેનું ઘણા લાંબા સમયથી ચાલતું હતું. હવે એ એસસીબીસી માંથી આવે છે અને એના 90 ઉપરના માર્ક્સ એને આપવામાં આવ્યા છે. હવે 15 થી વધારે હું તમને એક્ઝામ્પલ આપું કે જે વિદ્યાર્થીઓને 90 એટલે કે 90 મેક્સિમમ માર્ક આપવાની એક જીપીએસસી ની 70 થી 90 વચ્ચેની ગાઈડલાઈન, ટૂંકમાં એક સિસ્ટમ હોય છે કે ભાઈ મેક્સિમમ 90 માર્ક્સ આપતા હોય છે. તો એની અંદર 95 માર્ક્સ જે આપ્યા છે શ્રીમાળીને, વૈશાલી શ્રીમાળી કરીને જે દીકરી છે, એને 95 માર્ક્સ આપવામાં આવ્યા છે. એટલે ઓરલ ઇન્ટરવ્યુની અંદર કોઈ પણ વ્યક્તિ, આમાંથી મેં તમને જે કીધું એમાંથી કોઈ પણ પટેલ નથી, કોઈ પણ ઓપન કેટેગરીનો વિદ્યાર્થી નથી, તમામ એસટી એસસી, એસસીબીસી અને ઓબીસી ના વિદ્યાર્થીઓ છે. હવે વિદ્યાર્થીઓની બાબતમાં આપણે જ્ઞાતિવાદ કે જે વાત કરી રહ્યા છીએ, હું પણ પટેલ સમાજમાંથી આવું છું તો હું પણ એનો એક અભ્યાસ કરતો હોય કે ભાઈ મારા સમાજના કેટલા દીકરાઓ આવ્યા છે, કયા સમાજને કયું નુકસાન થયું છે, કયા સમાજને શું ફાયદો થયો છે, અથવા વિદ્યાર્થીઓની કેટેગરીમાં એટલે કે રિઝર્વેશન ન લઈને ખાસ વિદ્યાર્થીઓની જ્ઞાતિ ભૂલી જાઓ હવે, કે જે વિદ્યાર્થીઓ કઈ કેટેગરીમાં પરીક્ષા આપે છે અને એને શું નુકસાન જીપીએસસી સાઈડથી થઈ રહ્યું છે, પરીક્ષા લેનાર એજન્સીઓ સાઈડથી શું થઈ રહ્યું છે, એ અમારો મુખ્ય વિષય હોય છે. હું આપને જાણ કરું બેન કે જીપીએસસી ની 2009-10માં લેવાયેલી પરીક્ષા, ફોરેસ્ટ વિભાગની પરીક્ષા, એની નિમણૂકો એઝ ઓન ડેટ ગુજરાત હાઈકોર્ટે કીધું છતાં પણ ડબલ બેન્ચમાં ચુકાદો આવ્યો, એમાં 22 દીકરીઓ ટોટલ લેવાની હતી, એમાંથી 4 દીકરીઓ ચૌધરી સમાજમાંથી આવે છે. અમે પોતે એના માટે લડી રહ્યા છીએ અત્યારે, હું પોતે એ કેસમાં લડી રહ્યા છીએ, એ કે પટેલ સાહેબ લડી રહ્યા છે કે એ દીકરીઓને એપોઇન્ટમેન્ટ આપવામાં આવે. 2009માં એક્ઝામ આપેલી છે, તમે આજે 15 વર્ષ પછી એ દીકરીઓને હજી એપોઇન્ટમેન્ટ નથી મળી. આ પણ ચૌધરી સમાજે વિચારવું જોઈએ, દરેક સમાજે વિચારવું જોઈએ, દરેક વર્ગે વિચારવું જોઈએ કે દીકરીઓ જયારે એક્ઝામ આપે છે કે દીકરાઓ એક્ઝામ આપે છે
ત્યારે એ એક્ઝામની અંદર શું કામ અન્યાય થાય છે, કયા કારણોસર અન્યાય થાય છે. ફક્ત આને આ સમાજને ના મળ્યું કે આ સમાજને મળ્યો એવો પ્રશ્ન મારા મુજબ વ્યાજબી નથી. બીજી બાબત તમને કહું બેન કે મહિલા અનામતના કાયદાની વાત જયારે આવી છે, મહિલા અનામતનો કાયદો જીપીએસસીમાં જે એક્ઝામો લેવાય છે એમાં એસટી, એસસી અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ 4 કેટેગરીની મહિલાઓ માટે સિક્યોર સીટો છે, સિક્યોર સીટો કે એને સીટો આપવી જ પડે. એટલે અનામત એના માટે સિક્યોર છે. પણ જનરલ કેટેગરીની ઉમેદવારમાં જે બહેનો પરીક્ષા આપે છે એને કદાચ મહિલા અનામતની વાત કરું છું, હું હોરિઝોન્ટલ રિઝર્વેશનની વાત નથી કરતો, વર્ટિકલ રિઝર્વેશનની વાત નથી કરતો, હું મહિલા અનામતની વાત કરી રહ્યો છું. તો એમાં જે બહેનો ઓપન કેટેગરીમાંથી એક્ઝામ આપે છે અને જો એના માટે એક પણ જગ્યા સિક્યોર નથી, એટલે જે અનામતની ગુજરાતમાં જે ગણતરી થઈ રહી છે, જે પદ્ધતિ અમલમાં આવી છે, કારણ કે આ બધી પદ્ધતિઓ આર્ટિકલ 4.5 ની જોગવાઈ છે. જીપીએસસી ની અંદર 10% મહિલા અનામતની કટઓફની જોગવાઈ છે, એનાથી વધારે મહિલાઓને લેવામાં આવતી નથી. એટલે 33% કોટા ખાલી રહેતો ખાલી રહેવા દેવામાં આવે છે. આ તમામ રજૂઆતો જીપીએસસી લેવલે થઈ છે. હવે મુખ્ય બાબત આવે છે હસમુખભાઈ પટેલ અને અત્યાર સુધીના જીપીએસસીના ચેરમેન બાબતની. આજનો જે વિષય છે એ વિષય એવો છે કે હસમુખભાઈ પટેલ જ્ઞાતિ વાત કરી રહ્યા છે, પક્ષપાત રાખી રહ્યા છે અને આવ્યા છે. હવે બેન, જો જે લોકોને વિદ્યાર્થીને, મારું એવું માનવું છે કે જે વિદ્યાર્થીને લેખિતમાં પરીક્ષાના માર્ક્સ જે આવે છે તો એનો મતલબ એવો તો છે જ નહીં કે એને ઓરલ ઇન્ટરવ્યુમાં એટલા જ માર્ક્સ આવવા જોઈએ. તો પછી લેખિત અને ઓરલ ઇન્ટરવ્યુનો કોઈ મતલબ જ નથી. દિનેશભાઈ, અહીંયા સવાલ ત્યાંથી ઉભો થયો કે જે ચૌધરી સમાજનો એક દીકરો હતો જેને જીપીએસસી માં પરીક્ષા આપી, જેના 412 કે 422 માર્ક્સ છે, કે એને ઓરલ એક્ઝામમાં એને 20 માર્ક્સ આપવામાં આવ્યા અને યુપીએસસી ની પરીક્ષા એને આપી, તો યુપીએસસી ની પરીક્ષા એને પાસ કરી અને એ પણ બહુ સારા એવા માર્ક્સ થી પાસ કરી. એટલે સવાલ ઉભો થયો કે રિટર્નમાં જો 400+ માં માર્ક્સ આવતા હોય તો પછી ઓરલમાં સાવ 20 માર્ક કઈ રીતે આવી શકે? બેન, હું તમને કહું, દિનેશ દાસા સાહેબ હતા અને એક એક્ઝામ લેવાઈ હતી આરએનબી ની વિભાગની. તમારી વાતની સાથે હું સહમત એટલા માટે છું કે આ વાત તમે સમજી શકો છો. સેમ એવો એક્ઝામ્પલ છે કે આરએનબી ની એક્ઝામ લેવાઈ, 245 પોસ્ટ હતી ક્લાસ 1-2 ની. ક્લાસ 1-2 ની પોસ્ટમાં આ પરીક્ષા 2019માં લેવાયેલી, 20માં એની એપોઇન્ટમેન્ટ આપેલી. એ વખતે બેન એવું થયેલું કે જે 18 વિદ્યાર્થીઓ એવા હતા, 18 કે જે વિદ્યાર્થીઓને લેખિતમાં સૌથી ઓછા માર્ક્સ હતા, સૌથી ઓછા. એટલે 245 ની સામે 5000 વિદ્યાર્થીઓનું લિસ્ટ બહાર પડ્યું હોય રાઇટિંગ એક્ઝામનું, એના રાઇટિંગ એક્ઝામમાં જેને સૌથી નીચે માર્ક્સ, એટલે 1000 માર્ક્સ એમાં કટઓફ હતી, એ લોકોને ઓરલ ઇન્ટરવ્યુમાં 35 માર્ક્સ હતા તમામ લોકોને. એટલે એ પરીક્ષામાં પાસ થઈ જતા. 1000 ને 35 કરે 53 માર્ક્સ એ લોકો એન્ટ્રી પર લઈ લે. એટલે જે વિદ્યાર્થીઓ, યુપીએસસી ના વિદ્યાર્થીની આપણે વાત કરીએ, હમણાં મેં 2 દિવસ પહેલા એક પોસ્ટ મૂકેલી છે બેન, અઠવાડિયા પહેલા, સોરી, યુપીએસસી ના વિદ્યાર્થીએ ગુજરાતની બહાર 10 વખત પોતાની એક્ઝામ નહોતી કરી શકી અને 10મા ધોરણમાં ફેલ હતો એ વ્યક્તિ અત્યારે 10મું ધોરણ જેને પહેલેથી પાસ કરવામાં એને માર્ક્સ ઓછા આવ્યા હતા, 35 માર્ક્સ, એ વિદ્યાર્થીએ યુપીએસસી ક્રેક કરી છે. હું તમને કહું કે 10મા ધોરણના બોર્ડમાં જેને 35 માર્ક્સ પાસિંગના હતા એ વિદ્યાર્થીએ યુપીએસસી ક્રેક કરી છે. એટલે પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે ઓરલ ઇન્ટરવ્યુની અંદર પ્રશ્નો પૂછવાની મેથડ, પ્રશ્નોની જગ્યા અલગ હોય છે. અને આ મેં તમને કીધું એમ બેન કે જો આવી રીતે હોય તો આ 1000 ઓછા માર્ક્સ હતા અને એને લેખિતમાં સૌથી વધારે માર્ક્સ. હું તમને 245 નંબરની આ જાહેરાત છે 2020 અને આરએનબી ની પોસ્ટ છે, બરાબર, અને એ તમામ લોકોને એવી રીતે ઓરલ ઇન્ટરવ્યુમાં સૌથી વધારે માર્ક્સ આપીને એને એ પાસ થયેલા. હવે જે પ્રશ્ન છે કે ચૌધરી સમાજનો દીકરો યુપીએસસીમાં પાસ થયો અને જીપીએસસીમાં રિજેક્ટ થયો, બેન હું તમને એવા હજારો દાખલા આપું, હજારો નામ સાથે આપું કે જે વિદ્યાર્થીએ જીપીએસસી ની એક્ઝામ ક્રેક નથી કરી શક્યા એ લોકો યુપીએસસી પણ કરી છે. અને જે લોકોએ જીપીએસસી કરી છે એ ગ્રામ પંચાયતની તલાટીની એક્ઝામમાં પણ નાપાસ થયા છે, બરાબર. એટલે એની સાથે અહીંયા કમ્પેરિઝન કરવી મારા હિસાબથી વ્યાજબી નથી. ના, જો એને કઈ એવું લાગ્યું હોય કે ભાઈ મારા ઓરલ ઇન્ટરવ્યુમાં મને અહીંયા અન્યાય થયો છે તો બરાબર છે. બીજી વાત જે કરી અત્યારે કે ભાઈ જેને યુપીએસસી ક્લિયર કરી એ કયા સમાજનો છે એ મહત્વની બાબત નથી, એ વિદ્યાર્થીને અન્યાય ક્યાં થયો છે એ બહુ મહત્વની બાબત છે. વિદ્યાર્થી કોઈ પણ સમાજમાંથી આવતો હોય એને અન્યાય શું કામ થયો, કઈ જગ્યાએ થયો. આજે બેન ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની સામે અમે જેટલી પિટિશનો કરી છે, જેટલી અમે અરજીઓ કરી છે, એટલી કદાચ ગુજરાતમાંથી કોઈએ નહીં કરી હોય.
અમે દરેક મેથડને દરેક સિસ્ટમને અમે ચેલેન્જ કરી છે. એટલા માટે ચેલેન્જ કરી છે કે દરેક વિદ્યાર્થીને એમાં ન્યાય મળે. કોઈ વિદ્યાર્થી કયા સમાજમાંથી આવે છે બેન એના કરતા પણ વિદ્યાર્થીની કોઈ જાતિ જ્ઞાતિ ના હોય. વિદ્યાર્થી પોતાની રોજગારી માટે પોતાની કેરિયર માટે આ એક્ઝામ આપતો હોય છે. એટલે ખાસ કરીને મારું એવું કેવું છે કે આ જે પદ્ધતિ આવી રહી છે અત્યારે જે પદ્ધતિ ચાલુ છે એ પદ્ધતિ દિનેશ દાસા વખતે પણ હતી, મૂલચંદ રાણા વખતે પણ હતી અને ભાઈ શ્રી હસમુખ પટેલ વખતે અને નલિન ઉપાધ્યાય વખતે પણ હતી. કોઈ રેડ કેસમાં કે ક્યાંય આવો અન્યાય લાગ્યો હોય. હવે હું તમને કહું બેન કે જે અત્યારે તમને વાત કરી હમણાંની હસમુખભાઈ પટેલ અને નલિનભાઈ ઉપાધ્યાય એની હું તમને વાત કરું 2019-20માં 1968 લોકોની એક્ઝામ ટોટલ જીપીએસસી લીધી અને એપોઇન્ટમેન્ટ આપી. એમાંથી 204 વ્યક્તિઓ પટેલ આવ્યા છે. કેટલા? એટલે કે 10%. 90% લોકો એસટી એબીસી માંથી આવ્યા છે. 2020-21ના 8% પટેલો આવ્યા છે. 2021-22માં 11% પટેલો આવ્યા છે. અહીંયા વિષય દિનેશભાઈ પટેલોનો નથી. વિષય એ છે કે જે લોકોની ઓબીસી ની એક્ઝામ એટલે ઓબીસી સમાજમાંથી જે લોકો 400+ માર્ક્સ સાથે છે એવા જ લોકોના ઇન્ટરનલમાં કે ઓરલમાં કેમ માર્ક્સ ઓછા હોય છે. અને સાથે હરિભાઈની એક પોઈન્ટ એ પણ છે કે જે પણ ઓરલ ઇન્ટરવ્યુઝ થાય છે એનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે. જે વિદ્યાર્થીને 20 માર્ક્સ આવે છે એને ઇન્ટરવ્યુ બતાવવામાં આવે કે જોઈ લો તમે. ગોપીબેન આ વાત અમે પણ કરી હતી પણ એમાં સુપ્રીમ કોર્ટની મનાઈ છે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે કોઈ પણ ઇન્ટરવ્યુને તમે રેકોર્ડ કરી શકતા નથી. બરાબર. બીજી વાત એ છે કે ડિજિટલ માર્ક્સ આપવામાં આવે છે. પહેલા એવી પદ્ધતિ હતી કે તમારે માર્ક્સ મૂકીને ચિઠ્ઠી આપી દેવાની હોય. એ ચિઠ્ઠી ચેન્જ થઈ શકતી હતી. અત્યારે તમારું ઇન્ટરવ્યુ ચાલુ હોય છે ત્યારે જ તમને માર્ક્સ ડિજિટલમાં આપી દેવામાં આવે છે જે લોક થઈ જાય છે. એ ક્યારેય પણ પછી એમાંથી સુધારો થઈ શકતો નથી કે બહાર આવીને કે વિદ્યાર્થી સ્ટુડન્ટ બહાર જાય પછી 2 દિવસ પછી માર્ક્સ આપવામાં આવે. એવી રીતે આ એક્ઝામમાં માર્ક્સ અપાતા નથી. ડિજિટલ એક્ઝામ આપવાના લીધે સુપ્રીમ કોર્ટે ના પાડેલી છે કે કોઈ પણ ઓરલ ઇન્ટરવ્યુનું તમારે ક્યારે રેકોર્ડિંગ ના કરી શકો. તમે એના માટે તમે કમ્પ્લેન પણ કરી શકીને તમે રેકોર્ડિંગ માંગી શકતા નથી. ના, સરકાર એના સવલતમાં બાબતે કઈ કરે તો આપણો વિરોધ પણ નથી કે ભાઈ ઓરલ ઇન્ટરવ્યુ બનતું હોય તો એનું રેકોર્ડિંગ થવું જોઈએ. પણ રેકોર્ડિંગથી આ પ્રશ્નનું સોલ્યુશન આવે એવું મારું માનવું નથી. હવે બીજી વાત એ છે કે મુખ્ય બાબત એ છે કે હરિભાઈ ચૌધરીના જે બીજા આક્ષેપો છે મેં વાંચ્યા છે. આજે દિવ્ય ભાસ્કરની એક સ્લીપ ઉપર મેં વાંચ્યા કે ઓપન કેટેગરીમાં 400 થી ઓછા માર્ક્સ આવનાર વ્યક્તિઓને 11 ઉમેદવારોના ઇન્ટરવ્યુમાં 65 થી વધારે માર્ક્સ આવ્યા છે. બરાબર છે. તો હું બેન તમને એ કહું છું કે એમાં તમે આ વરિયાથી માંડીને શ્રીમાળીની દીકરીના માર્ક્સ તો તમે કાઉન્ટ કરતા જ નથી. કે જે તમામ લોકો એસટી અને ઓબીસી માંથી આવે છે કે જેને 90 ઉપર માર્ક્સ મળેલા છે, જેને 85 માર્ક્સ મળેલા છે, જેને 87 માર્ક્સ મળેલા છે, એવા તમામ વિદ્યાર્થીઓ આ એક્ઝામોમાં પણ ભાગ છે. બીજી વાત એ છે કે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો રિઝર્વેશન કેટેગરીમાં આવે છે અને ઓબીસી ના ઉમેદવારો પણ રિઝર્વેશન કેટેગરીમાં આવે છે. ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ ઓપનમાં કોમ્પિટિશનમાં જતા હોય છે. એટલે એના માર્ક્સ વધારે હાઇલાઇટ થતા હોય છે કારણ કે એનો કોટા અને એને બહાર રાખવાની વાત અલગ હોય છે કારણ કે એને એમઆરસી કેન્ડિડેટ સિવાયનો કોઈ એને બેનિફિટ મળતો નથી હોતો. એટલે હરિભાઈના પ્રશ્નોનું સોલ્યુશન આવે, જીપીએસસી ની અંદર થતા કોઈ પણ ભેદભાવ એનું પ્રોબ્લેમનું સોલ્યુશન આવે એવું તમામ સમાજો, તમામ વિદ્યાર્થીઓ, તમામ લોકો ઈચ્છી રહ્યા છે. પરંતુ મારું આ તબક્કે એક વાત ખાસ કહેવી છે કે 15 વર્ષથી અમે જે 2015માં અમે જયારે પાટીદાર આંદોલન કર્યા પછી 2017 થી જ્યારથી હું જીપીએસસી માં જઈ રહ્યો છું બેન ત્યારથી ત્યાં માની લો કે દિનેશ દાસા જે ચેરમેન હતા ત્યારે પણ આવા લોટો પ્રશ્નો બન્યા છે. અને હજી હું તમને કહું કે 2009-10, 18-19, 2016 આસિસ્ટન્ટ પ્રોફેસર આ તમામ એક્ઝામોની અંદર ચૌધરી સમાજ, પ્રજાપતિ સમાજ, ઓપન કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી કેટેગરી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. અને એ અન્યાય એવો થાય છે કે 5-5 વર્ષ સુધી એ લોકોને જોબ મળતી નથી બેન. એને પરીક્ષા પાસ કર્યા પછીની વાત કરું છું. એનું ફાઇનલ લિસ્ટમાં નામ આવી જાય છે, એને અપોઇન્ટમેન્ટ આપવાની વાત આવે છે ત્યારે અટકે છે. પછી દરેક વાત કોર્ટમાં જતી રહે છે અને કોર્ટમાં જઈને 10 મેં તમને કીધું કે 2009માં જે દીકરીઓ એક્ઝામ આપવા આવી હતી બેન અત્યારે હજુ પણ કોર્ટના ધક્કા ખાય છે. 15 વર્ષનો સમય થયો 2009 અને આજે 2025. એ લોકોએ 2 કોર્ટમાંથી ઓર્ડર લાવ્યા, સિંગલ ઓર્ડર લાવ્યા, પછી અપીલમાં લાવ્યા. અપીલમાં પણ એની ફેવરમાં ઓર્ડર આવ્યો અને એ ઓર્ડર 14 વર્ષે આવ્યો. કેટલા વર્ષે આવ્યો? 14 વર્ષે ઓર્ડર આવ્યા પછી અત્યારે જીપીએસસીમાં જગ્યા નથી. એમાં ચૌધરી સમાજની 4 દીકરીઓ છે.
મારો કહેવાનો મતલબ શું છે બેન કે અને એ લડાઈ પાછા અમે લડી રહ્યા છીએ. એક દીકરીની પેલા ફોરેસ્ટની વાત હતી ત્યારે મેં શંકરભાઈ ચૌધરીને પણ ફોન કરેલો કે સાહેબ આ તમારા સમાજની દીકરી છે અને આ દીકરીને કાયદેસર એને હક મળવા પાત્ર છે અને નોકરી એને મળતી નથી. અમે હમણાં એક કોળી સમાજમાંથી આવતી અમરેલીની દીકરીને કૃષિ વિભાગની એક્ઝામમાં બેન પાસ થઈ હતી. એક્ઝામમાં પાસ થયેલી વિદ્યાર્થી હતી અને જીપીએસસી એને એનસીએલટી ના નિયમોમાં યુનિવર્સિટી નથી આવતી એમ કરીને એને કાઢી નાખી અને અમે કોર્ટમાંથી એને અપોઇન્ટમેન્ટ અપાવડાવી કે ભાઈ હવે એનસીએલટી છે એ તો તમારો કોર્સ છે, એમાં વિદ્યાર્થી શું કરે. હવે આવી રીતે જે વિદ્યાર્થીઓ અત્યારે ગાંધીનગરની જીપીએસસી ની બહાર તમે 2-3 દિવસ બેસો બેન તો તમને ખ્યાલ આવે કે કેટલા લોકો કેવી રીતે ધક્કા ખાઈ રહ્યા છે. એક્ઝામ લેવાય છે, પરીક્ષાઓ લેવાઈ જાય છે, પછીની અપોઇન્ટમેન્ટનું શું થાય છે. અને તમે કીધું એમ જેમ ચૌધરી સમાજના દીકરાને અન્યાય થયો છે એવી રીતે પટેલ સમાજના દીકરાઓને પણ અન્યાય થાય છે, દલિત સમાજના દીકરાઓને પણ અન્યાય થાય છે, આદિવાસી સમાજના દીકરાઓને પણ અન્યાય થાય છે. અને કોઈ બાળક સિંગલ વ્યક્તિ લડી શકતો નથી એટલે એ કોર્ટમાં જાય ને 5 વર્ષ 10 વર્ષમાં ધક્કા ખાઈને પોતે કોમ્પ્રોમાઇઝ કરી અને પોતાની ઘરે બેસી જાય છે. હું દરેક સમાજના આગેવાનને વિનંતી કરું છું કે બધા લોકોએ સાથે મળીને જે કંઈ આવા પ્રશ્નો હોય એના માટે સરકાર જે તે જગ્યા જીપીએસસી કે જ્યાં હોય ત્યાં ધ્યાન દોરવું જોઈએ અને જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે સામૂહિક વાત કરી રહ્યા છીએ, આપણે કોઈ સિંગલ વ્યક્તિની વાત નથી કરી રહ્યા કે જે પરીક્ષાની પદ્ધતિ લેવાની પદ્ધતિઓ છે એમાં ક્યાંક ખામીઓ હોય તો એ સુધારવી પણ એ સરકાર સમાજ અને વિદ્યાર્થીઓના હિતમાં છે. એટલે અત્યારે મેઇન પ્રશ્ન એ છે કે હસમુખભાઈ પટેલના સમયમાં મારે આજે આપની સમક્ષ વાત એક જ મૂકવાની છે કે આ પદ્ધતિ જીપીએસસીમાં છેલ્લા 10 વર્ષથી ચાલી આવે અને આ પદ્ધતિની દરમિયાન આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તમને કદાચ આ 2 મહિના કે 3 મહિનાની વાત કરી, હું તમને અત્યારે બધા વિભાગ મારી પાસે લિસ્ટ છે આખું. આરએનબી વિભાગના વિદ્યાર્થીઓ છે બરાબર, આ 10 વર્ષમાં જે વિદ્યાર્થીઓ અત્યારે ત્યાં જઈ રહ્યા છે અમે લોકો જેની પાસે લડી રહ્યા છીએ. પીએચ ના વિદ્યાર્થીઓ પણ ઓબીસી માંથી આવતા વિદ્યાર્થીઓ છે કે જેને હેન્ડીકેપના લીધે પણ જગ્યાઓ આપવામાં આવતી નથી અને કાયદેસર એને મળવા પાત્ર છે. બીજું બેન સૌથી મોટી વિટંબણા એ છે કે એ લોકોને ગુજરાત હાઈકોર્ટે કેસ જીતી ગયા પછી આ લોકોને અપોઇન્ટમેન્ટ મળતી નથી. હમણાં આપણે એવું માની લઈએ કે વિદ્યાર્થી તરત જીપીએસસી પર આક્ષેપ કરે તો એ ના સાંભળીએ, પણ જીપીએસસી પર આક્ષેપ કર્યા પછી કોર્ટમાં જાય છે અને બંને જગ્યાએથી કોર્ટનું જજમેન્ટ આવે છે. સિંગલ બેન્ચ એને ડિનાઇડ કરીને ડબલ બેન્ચમાં જાય છે અને ડબલ બેન્ચ પણ એની ફેવરમાં જજમેન્ટ આપે છે, છતાં પણ એપોઇન્ટમેન્ટ નથી મળી. એવા બહુ લોટ ઓફ વિદ્યાર્થીઓ અત્યારે ગુજરાત સરકારની સામે જીપીએસસીમાં લડી રહ્યા છે. એટલે પ્રોબ્લેમ ક્યાંક સરકારી સિસ્ટમમાં જ છે. ના બેન, આમાં 2 વસ્તુ છે. ખાસ જોવાની વસ્તુ એ છે કે સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, એની સામે વિદ્યાર્થીઓ પણ કોમ્પ્રોમાઇઝમાં ઈચ્છી રહ્યા છે. મારું નામ આવી જાય છે તો મારે કોઈ લેવા દેવા નથી, જો મારું નામ નથી આવતું તો મને અન્યાય લાગે છે. એટલે દરેક વિદ્યાર્થી આજે હું મારા દીકરા માટે લડું છું તો મારે બીજાના દીકરા માટે પણ એટલું જ લડવું જોઈએ અથવા એ વિદ્યાર્થી એક યુનિટી થવી જોઈએ કે જે વિદ્યાર્થીઓએ આવી કોઈ પણ પરીક્ષા એક્સેપ્ટ ન કરવી જોઈએ અથવા આવી કોઈ પણ પરીક્ષામાં થતા અન્યાય સામે બધાએ સામૂહિક રીતે લડવું જોઈએ. આમાં દરેક બનાવ કેમ બને છે કે દાખલા તરીકે આ ચૌધરી સમાજના દીકરાને અન્યાય થયો એવું માની લઈએ આપણે, તો એ અમારે શું, મારે શું લેવા દેવા, ચૌધરી સમાજ કરશે. પટેલ સમાજના દીકરાને અન્યાય થાય છે તો પટેલ સમાજ કરશે, આપણે શું. એના માટેથી આ પદ્ધતિઓ બંધ નથી થતી. ખાસ તમને કોઈ અન્યાય થતો હોય બેન તો તમામ સમાજોએ એક થઈ અને આના બાબતે લડવું જોઈએ અથવા એના માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી અને આને જે કંઈ પગલા લેવાના હોય, સિસ્ટમમાં ખામીઓ હોય, પદ્ધતિમાં ખામીઓ હોય અથવા અત્યારે નવા અપડેટની જરૂરિયાત હોય, સમયાંતરે અપડેટ થતું હોય. બેન મુખ્ય બાબત એ છે કે જે આ ઓરલ ઇન્ટરવ્યુ રહ્યું, ઓરલ ઇન્ટરવ્યુના માર્ક્સ 12.5% વધવા જ ન જોઈએ એવું સુપ્રીમ કોર્ટનું ક્લિયર કટ ગાઈડલાઈન છે. ગુજરાત સરકારની સામે આ પ્રશ્ન ઉભો થયો, ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ, સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું કે ભાઈ હાઈકોર્ટે જે કીધું છે એ જ વ્યાજબી છે, તમારે 12.5% વેઇટેજ આનું વધારવું નહીં. અત્યારે વેઇટેજ 50% ઉપર ચાલી રહ્યું છે બેન. કેટલા ટકા? હવે અમે રજૂઆત કરેલી ત્યારે એવું કીધેલું કે આ તો અમે સીધી ભરતીમાં વેઇટેજ છે, 1-2 માં અમે નથી લેતા, 1 વિભાગમાં અમે નથી લેતા, પણ તમે જેમાં લ્યો છો એમાં વેઇટેજ આટલું બધું ના હોય. ઓરલ ઇન્ટરવ્યુનું વેઇટેજ આટલું બધું હોતું નથી. એટલે 20-80 હોય કે 80 માર્ક્સ જે વિદ્યાર્થીને 80% વેઇટેજ છે એ લેખિતમાં હોવું જોઈએ અને 20% ઓરલ ઇન્ટરવ્યુમાં હોવું જોઈએ. યુપીએસસીમાં પણ આ સેમ પદ્ધતિ હોય તો યુપીએસસીમાં તો આવી કોઈ પદ્ધતિ છે નહીં, જીપીએસસીને શું કામ આવું કરવું પડે. બીજું કટ ઓફનો ડિસાઇડ પણ 10% ડાઉન જવું, એનાથી જયારે હોરિઝોન્ટલ રિઝર્વેશનનો પ્રશ્ન આવે કે ભાઈ આર્મીના દીકરાઓ, આર્મી વુમેનના દીકરાઓ અથવા શારીરિક કોટ કાપણવાળા દીકરાઓ એટલે કે જેને દિવ્યાંગ કહીએ છીએ આપણે, આ બધાનું રિઝર્વેશન સરકારે ડિસાઇડ કરેલું છે કેટલા ટકા કોને આપવાનું.
એની અમલવારી પણ ક્યાં અત્યારે જીપીએસસીમાં થાય છે, કોઈ પણ જાતની થતી નથી. મહિલા અનામતની વાત કરી સરકારે કે 33% મહિલા અનામત લાગુ કરવું, તો મહિલા અનામતની 33% જગ્યા ભરાતી નથી, અને એ જગ્યાઓ નથી ભરાતી તો એનું રિઝર્વેશનનું અમલવારી 10% સુધી જ થાય છે, કે ભાઈ જે જગ્યાઓ હોય એનાથી કટ ઓફ 10%થી વધારે ડાઉન ના કરો, તો એ જગ્યાઓ ઓટોમેટિક ખાલી રહે છે અને એ પુરુષમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે જે ખરેખર જે તકલીફો સામૂહિક આ દરેક કેટેગરીની વાત છે, આ કોઈ એક કે બે કેટેગરી માટેના બેનિફિટની વાત નથી કે કોઈ બે જ્ઞાતિ માટેની વાત નથી. વિદ્યાર્થીઓને શું કામ કોર્ટમાં જવું પડે, શું કામ ધક્કા ખાવા પડે, શું કામ પોતાને અન્યાય થતો એવું ફીલ થાય? તો હવે તો ઘણી બધી પારદર્શક પરીક્ષાઓ લેવાની જોગવાઈ સરકાર પાસે છે, સિસ્ટમ પણ છે. તમે કહી રહ્યા છો કે સરકાર પાસે સિસ્ટમ છે, પણ સરકાર એ સિસ્ટમનો ઉપયોગ નથી કરતો. તમે ભાઈ તમે બધા ભેગા થઈને હવે આગળ આ સિસ્ટમ માટે થઈને લડવાનો પ્રયત્ન કરશો? જી બિલકુલ બેન, હું આજે તમારી સામે મીડિયા સમક્ષ આવવાનો મારો એક જ મકસદ છે કે દરેક સમાજ આમાં વિચારે અને દરેક સમાજ આ બાબતે કંઈક ને કંઈક થતી પ્રોબ્લેમ્સ, બધા પ્રોબ્લેમ મને ખબર ના હોય, બધા પ્રોબ્લેમ હરિભાઈને પણ નહીં ખબર હોય, અને બધા પ્રોબ્લેમ અન્ય કોઈ આગેવાનોને પણ ખબર નહીં. બધા પ્રોબ્લેમો સાથે મળીને એમાંથી સામૂહિક પ્રોબ્લેમ હશે, કોઈ જ્ઞાતિવાદ, કોઈ વ્યક્તિ કે કોઈ સંગઠન કે સમૂહ માટે નહીં. તમામ લોકો દરેક વિદ્યાર્થીના હિતમાં થાય એવી રીતે સામૂહિક રજૂઆત કરીને એની સિસ્ટમ ચાલે. આવા પ્રશ્નો જ ઉભા ન થાય એના માટેનું શું પગલા લઈ શકાય, એના માટે 100% મળવું જોઈએ. હું પણ હરિભાઈને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરીશ કે હરિભાઈ આપણે મળીએ અને આમાં કરીએ. પણ જો આને બાયસની રીતથી જોવામાં આવે, એક જ્ઞાતિવાદમાં જોવામાં આવે, તો આનો ઉકેલ ક્યારેય પણ શક્ય નથી. એ મારી સાઈડથી હોય કે સામે સાઈડથી હોય. અત્યારે મેં કીધું એમ કે ભાઈ હસમુખ પટેલ જે ચેરમેન આવ્યા છે એને 6 મહિના થયા છે, અને ચેરમેન આવ્યા એના પછીના આ નવા સુધારાઓ નથી, આ બધી જૂનેથી ચાલ્યું જ આવે છે. એટલે હસમુખ પટેલને ટાર્ગેટ કરવા બદલે કે ચેરમેનને ટાર્ગેટ કરવાના બદલે જીપીએસસીની અંદર રહેલી ખામીઓ અથવા એમાં બીજા, જેમ ગુજરાતમાં પબ્લિક સર્વિસ કમિશન છે, એમ રાજસ્થાન, એમપી, હરિયાણા બધા રાજ્યોમાં છે. એ લોકોને શું થઈ રહ્યું છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ. અને યુપીએસસીની જે પરીક્ષાની પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ પણ જીપીએસસીની એક્ઝામ લઈ શકાય છે. એક્ઝામ તો બધી લેવાની સિસ્ટમ અલગ અલગ હોય છે. દાખલા તરીકે અત્યારે આદિજાતિ વિકાસમાં સીબીએસઈના સ્ટુડન્ટોને જ નોકરી આપવી એવો સરકારે નિર્ણય લીધો છે. તો એ નિર્ણયને કઈ રીતે, કારણ કે જ્યાં તમે ગુજરાતી શીખવાડવા જવાનું છે ત્યાં તમે સિંધી ઇંગ્લિશમાં કઈ રીતે વાત કરી શકશો? એટલે આવા જે નિર્ણયો હોય છે સરકારના અથવા કોઈ પણ સિસ્ટમના, તો એને કારણ કે પ્રેક્ટિકલી પણ એને અનુભવવા પડે. તમે કીધું હમણાં હાલ કે ભાઈ વિડીયો રેકોર્ડિંગ થવું જોઈએ, તો શું વિડીયો રેકોર્ડિંગ સોલ્યુશન છે? નથી. મારા હિસાબથી એટલા માટે નથી બેન કે હું તમારી સામે ઇન્ટરવ્યુમાં બેસવાનો છું, એની કોઈને ખબર હોતી નથી, અને એને ડ્રો સિસ્ટમથી આ ઇન્ટરવ્યુ થાય છે. તમે જયારે કેબિનમાં દરવાજે પહોંચો છો ત્યારે તમને, બીજું કે તમને માની લો કે આપણે એવું પણ માની લઈએ કે મારું એવું પર્સનલ માનવું છે દિનેશભાઈ કે મેં ઇન્ટરવ્યુ આપ્યું, મને માર્ક્સ ઓછા આપ્યા, અને જ્યારે હું બહાર નીકળી ત્યારે મને એવું થયું કે ના, મેં તો ઇન્ટરવ્યુ બહુ જ સારું આપ્યું હતું, પણ મને કેમ ઓછા માર્ક્સ આપ્યા? તો એનું સોલ્યુશન લાવવા માટે એક સબૂત તો જોઈએ ને, કે ભાઈ મેં સારો ઇન્ટરવ્યુ આપ્યો અને મને માર્ક્સ ઓછા આપ્યા, કે મારી જ્ઞાતિને જોઈને માર્ક્સ ઓછા આપ્યા, કે બીજા કોઈ કારણસર એ વ્યક્તિને હું પસંદ ન પડી અને મને માર્ક્સ ઓછા આપી દીધા. 100% તમારી વાત બેન, હું એ જ વાત કરી રહ્યો છું. આ સામૂહિક પ્રશ્ન છે, આ કોઈ જ્ઞાતિ માટેનો પ્રશ્ન નથી. મેં શું કીધું કે દરેક વિદ્યાર્થીને આ વસ્તુ મળવી જોઈએ, દરેક સમાજના વિદ્યાર્થીને મળવી જોઈએ, દરેક કેટેગરીના વિદ્યાર્થીને આ વસ્તુ મળવી જોઈએ કે પોતે ઇન્ટરવ્યુ, ઘણી વાર શું બેન, જયારે ઇન્ટરવ્યુ આપતા હશે ત્યારે ખબર નથી હોતી કે હું સાચું બોલી રહ્યો છું કે ખોટું બોલી રહ્યો છું. એ રેકોર્ડિંગમાં જોઈ શકશે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ મેં ખોટો આપ્યો હતો અથવા આ પ્રશ્નનો જવાબ મેં સાચો આપ્યો હતો. પણ ઇન્ટરવ્યુની અત્યારની જે પદ્ધતિ છે એ પદ્ધતિ છેલ્લા 10 વર્ષથી અમલમાં છે. આજનો વિષય જે હું છે બેન એ કહું છું કે આ હસમુખ પટેલ સાહેબની સામે આક્ષેપ કરું, હું નલિન ઉપાધ્યાય સાહેબની સામે આક્ષેપ કરું, કે હું દિનેશ દાસાની સામે આક્ષેપ કરું, એ આક્ષેપ વ્યાજબી નથી. આક્ષેપની જે પદ્ધતિ છે ત્યાંની, કે એનો રેકોર્ડ નથી લેવાતો, કે આ છે બરાબર, એ વસ્તુ 100% વ્યાજબી છે કે તમારે એનું રેકોર્ડિંગ થવું જોઈએ. એને પ્રશ્નના માર્ક્સ પણ કહી દેવા જોઈએ કે ભાઈ તમે આ પ્રશ્ન બોલો છો એમાં તમને 10માંથી 10 માર્ક્સ મળવા પાત્ર છે, એમાં તમે સાચો જવાબ આપો તો આટલા આટલા આટલા, બરાબર. એ પણ વાત છે, પણ આનું માર્કિંગ બેન ડિજિટલ થાય છે. તમે જયારે ઇન્ટરવ્યુ ચાલુ હોય છે ત્યારે જ તમારા સામે માર્ક્સ દબાવી દેવાના હોય છે, પછી એમાં કોઈ ચેન્જીસ થતો નથી. એટલે એ પણ એક સારી પદ્ધતિ છે કે જેમાં બીજું આની ચિઠ્ઠી નાખીઓ ને કોઈ એમાં એવું નથી કે ભાઈ તમારે આ રૂમમાં બેસવાનું, આ રૂમમાં બેસવાનું નથી. જે ઇન્ટરવ્યુ લેવા આવે છે એમાંથી બધાને ચિઠ્ઠી નાખીને ડ્રો કરવામાં આવે છે, અને ડ્રોના આધારે એને સામે અધિકારીઓ ફાળવવામાં આવતા હોય છે. એટલે ઇન્ટરવ્યુની પદ્ધતિ 100% ખોટી છે. ઇન્ટરવ્યુની પદ્ધતિમાં ખામી છે એ વાત સાચી છે, પણ આને જ્ઞાતિ જાતિ સાથે જોડીને કરવી, એના બદલે આને સામૂહિક રીતે
જીપીએસસી ના સિસ્ટમમાં પરીક્ષા લેવાની પદ્ધતિમાં ફેરફાર થાય એ થવું જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ દિનેશભાઈ, આપે આપની વાત રાખી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને શું લાગે છે, આપ દિનેશભાઈની વાત સાથે સહમત છો? કારણ કે જે રીતે સિસ્ટમમાં તકલીફ છે, જ્ઞાતિ જાતિની વાતમાં પડ્યા વગર સિસ્ટમને જો સુધારવામાં આવે તો તેનો ફાયદો દરેક વિદ્યાર્થીને થઈ શકે. આપને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.